ભાવનગરના હાદાનગરમાં રહેતા શાહરૂખભાઈ કાસમભાઈ મીરા કે તેઓની પત્ની નાઝીમન બેન ભાડાના મકાનમાં રહેતા મકાન માલિક રજાકભાઈની છોકરી સાથે અવારનવાર માથાકૂટ કરતા રજાકભાઈએ મકાન ખાલી કરાવી નાખ્યું હતું. છતાં નાઝમીન બાનુએ રજાકભાઈને કીધું હતું કે વાંધો નહીં, અમે પણ જોઈ લઈશું એમ કરીને રજાકભાઈને અપશબ્દો બોલીને ઘરે જતા રહ્યા હતા. તો જતાં જતાં એમ પણ કીધું હતું કે અમે પણ અમદાવાદના છીએ, આજે તમે અમને ઓળખતા નથી. આવી ધાક ધમકીઓ આપીને પોલીસની ધમકી આપતા કહ્યું કે તમે જો કાયમી કરશો તો તમને હું પોલીસ સ્ટેશનમાં અંદર કરાવી દઈશ. અને રજાકભાઈનું એવું કહેવું હતું કે જ્યાં સુધી મારા મકાનમાં રહ્યા ત્યાં સુધી શાહરૂખભાઈને ટોર્ચર કરવામાં આવતા હતા તેમની પત્ની દ્વારા. અને શાહરૂખભાઈને એવું કહેવામાં આવતું હતું કે જો તમે કાંઈ ઊંચા નીચી થશે તો તમારા આખા ઘરને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતા કરી દઈશ. અને અવારનવાર શાહરૂખભાઈને ધમકી આપતા હતા. ત્યારે શાહરૂખભાઈને ધમકી આપતા હતા ત્યારે શાહરૂખભાઈ કંઈ જ બોલતા ન હતા અને છેલ્લે કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. શાહરૂખભાઈનું પોલીસ અને મીડિયા દ્વારા તેમને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. સાહેબ તમારું નામ? રજાકભાઈ. સાહેબ શાહરૂખભાઈ કાસમભાઈ મીરા અહીંયા તમારા ઘરે રહેતા હતા? હા, એ 6 મહિના પહેલા મારા ઘરે રહેતા હતા. હા, એ ભાડે રહેતા હતા અમારી. બરાબર. એટલે અહીંયા કોઈ તમારી છોકરી સાથે કોઈ બનાવ બન્યો તો? હા, એમાં હું છે, અમે બે મારા ઘરે નહોતા અને મારી છોકરી યારે માથાકૂટ કરી હતી અને એને મારવા દોડી હતી. પછી અમે એને મકાન ખાલી કરાવી દીધું હતું. બરાબર. અને એ બેન બહુ માથા ભરે હતા. ગમે ત્યારે ફોનમાં ને ઘરવાળાને દબાવતા ને એમ કહેતા હતા કે ભાઈ મારા પૈસા દઈ દે એટલે હું છૂટી થઈ જાઉં, મારા પૈસા દઈ દે એટલે હું છૂટી થઈ જાઉં, મને 4 લાખ રૂપિયા દઈ દે એટલે મારે તારી ભેગું નથી રહેવું. બરાબર. અવારનવાર એની યારે માથાકૂટ કરતા. અમે ઘણી ફેરી સમજાવતા પણ એ બેન એવી રીતના જ હતા. પણ એક દી અમે ઘરે નહોતા અને મારી બેબી યારે માથાકૂટ કરી એટલે અમે એને મકાન ખાલી કરાવી દઈએ. એટલે તમે શાહરૂખભાઈ એમની મિસિસ યારે કઈ બોલતા નહીં? મારા ઘરવાળાને છોકરી યારે માથાકૂટ થઈ એટલે મેં એને મકાન ખાલી કરાવી દઈએ. ભાઈ આપણે માથાકૂટ કરે અને છોકરા ઘરવાળા ન થાય તો પછી આપણે યારે તો એ ન ઓલું કરી શકે ને. એટલે તમારા મકાનની અંદર કેટલા સમય રહ્યા? એ 1.5 વર્ષ. 1.5 વર્ષમાં પછી બહુ ઓલું કરવા માંડ્યા એટલે અમે મકાન એનું ખાલી કરાવી નાખ્યું. સાહેબ તમારું નામ? રફીકભાઈ જમાલભાઈ સૈયદ. હા, શાહરૂખભાઈ કાસમભાઈ મીરાનો છોકરો તમારા ઘરે મકાનમાં રહેતો હતો? જી હા. હા, કેટલા સમયથી રહે છે? 5-6 મહિના જેવું થયું. હા, શું બનાવ બન્યો હતો? એ 2 માણાનો આમ ત્રાસ થઈ ગયો એટલે તે 2 માણા. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.